જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તો 6 વાગી ગયા છે અને આપણે 5 વાગ્યાના ખેતરમાં આવી ગયેલો. તો થોડીક વાર બેઠો અને ઝાડવા સારું પાણી આપણે થોડુંક લેતા આવેલા ને કે અવળે છોટે છે. જેમ કે તાપ ચારનો એટલો બધો હતો ને કે જમીન લારા જેવી હોય અને આપણે પાણી રેડીએ ને એટલે ઉડતું છોડવાનું જે મુરાડું હોય ને એ ઉડતું બફલાય. એટલે આપણે છે ને થોડું ઠંડો પર થાય ને પછી પાણી રેડવાનું હોય. તો એ બાજુ જુઓ પાણી રેડવાનું ચાલે છે ને ઓબો તો કઈ છે ને એ જ ખબર નહીં પડતી મને તો. બધું ભેગું કરી દીધું છે દાદાએ બધી. તો જ આ જે ઢોરો પર એમને દેખાય ના. સાચી વાત છે. જેમ કે એક વખત ડીર કાપી નાખી છે, હવે બીજી વાર ના કાપે એનું આપણે થોડું ધ્યાન રાખવાનું છે. અને જો આપણો પપ્પાએ બજારો ચમડાઈ ગયો, છોરોએ બધું જુડી પાડ્યું હતી. હોવતા એ તો શું કરવાનું, છોરોને શું કહેવાનું આપણે. અને લહડત આ ઘેર નાખીએ. બકરું બકરું મોઢું ગાલે શું રોજ છું આપણે દાળ ભાત. હે દાળ ભાત બનાવી દે. દાળ ભાત બનાવવું હોય તો કેરી કંઈકથી હોતી કાઢવાની હતી. કેરી તો રમણ કાકા મલાક છે બૂમ પાડવાની છે, એક લેતા આવજો. તો કેરી ના ખાય, દાળમાં ના ખાય, કેરી નહીં. નહીં નહીં હમણાં ઘેર હોય. કેર તો ના હોય, ખેતરમાં જ હોય. તો બૂમો પાડે ના રાગા ભાઈ જવું પડે. એક લઈ આવવાની, બહુ નહીં આપણે તો ખાલી. કેમ કે ઉનાળાની અંદર ખાટી દાળ આપણે ખાઈએ ને તો થોડું સારું રહેશે. પેટમાં બહુ ગરમી લાગે અને રાત્રે છે ને 2 વાગ્યા સુધી તો ઊંઘ નહીં આવતી. નહીં એટલી બધી તાપ પડે છે ને તે આ 2 દિવસથી તો આવા ઉઠે છે ચાને 8 વાગે ઉઠે સવારમાં. કેમ કે 2 વાગ્યા સુધી ઊંઘ નહીં આવતી એમ કે છે. મોડા સુધી ઊંઘ ના આવે તો શું કરવાનું? અને તુષાર ને વિપુલ તો 2 વખત તો નાય રાતે, તોય તો ઊંઘતા નહીં. એટલી બધી ગરમી પડે છે. અને પેલું શું કે ઘંટીએ રહેવાનું ને ઊભું ઊભું એટલે લોટ લારા જેવો હોય અને એવી ગરમી પડે એટલે રાતે બહુ બફારો લાગે. એટલે મોડા સુધી ફરી જાગે છે. એટલે સવારમાં મોડા સુધી સૂઈ રહેવું હતું ના આવે. અને ખાવાનું તો એવું છે ને કે 2 દિવસથી તો ખાવાનું એટલું બધું બગડે છે ને આપણે ઘેર કે ના પૂછે વાત. એટલે છે ને આજે ખાવાનું આપણે બનાવ્યું નહીં, આજે રજા પાડી છે. રાતનો વધેલો ભાત હતો ને એને વઘારી દીધેલો અને એ જ ખવડાવ્યું છે. તો હવે અત્યારે એવું કહે છે કે દાળ ખાવાની છે, દાળ ભાત બનાવવા. આજે તો જે કે ને સોરો હોવે એમ કે આ ખાવું છે એ જ બનાવવાનું છે. બરોબર, પછી બગડે છે બધું ખાવાનું. પેલા છે આ ઓબાન રેડી હોય ને લેબડીને તો રેડી નાઈ એને ઓબો હશે ભેગો બસ. પેલા છેલ્લા ને દો થોડુંક. હો લઈ આવો તા પછી એક કેરી લઈ આવો ને. ખાટી દાળ અસર લાગે છે કેરીવાળી. નહીં ટોમેટું નાખીએ ને એના કરતાં જો કેરીવાળી સિઝનમાં દાળ આપણે અત્યારે અને ઉનાળામાં પાછી કેરીવાળી દાળ મિત્રો ખો ને તો એટલી જોરદાર તો લાગે ને દાળ ભાત કે ખા જ કરો તમે. અમારા વિપુલને બહુ ભાવે છે દાળ કેરીવાળી. ચાલો તા પેલા અરે આ તો રમણ કાકા એક લાવજો નોની, આપણે તો બહુ મોટી નહીં, ખાલી દાળ ખટાશ થઈ જાય એટલી બસ. બરાબર. હવે ડબલું મિલન પણ હંગાટ લઈને હેડ્યા તે બૂમ પાડી હોત તો આવત તો લેતા હોત કહો, આવત તો હજી તો લેતા હોત. જોતા હેરતા આ કેરીઓ ખાવા જોઈએ ને એમ કરીને જ આપણે ઓબા રોપ્યા છે. અને ચાને લાગતી થાય દીજન પોરે ના લાગે હજુ તો 2 વર્ષો. અને મેઠી લબડીનો પોણો લીધો છે પાછો દાળમાં નાખવા. જતા હોય તો ફટાફટ જોતા પહેલાં આવજો. ફટફટ જો ને ફટફટ પાછા આવો. સિયા પણ હોય તો જ જજો, નકર ના જશો. મને લાગ્યું એવું છે, ઉભા રહો હું જોવું હોય ને દેખાય છે. હોય તો જો નકર ના જશે. ના છે આમ નામ ના અડાય આપણે ને. હજે પડેલી હોય તો એ ચાલશે, એક લેતા આવજો. હવે ઢેપોમ હેડવા ગયા હતા પા સોખામાં જ્યાં હોય તો ના હેડાય વહેલું. જાય શીતળમાં ચોરી